નમસ્તે. સિઝનમાં સસ્તા વટાણા ખરીદી અને 1 વર્ષ સુધી સ્ટોર કરવાની રીત બતાવું છું. તો એના માટે મેં એક કડાઈમાં ગરમ પાણી મૂકી દીધું છે. એમાં 2 ચમચી ખાંડ એડ કરી દીધી છે અને આ રીતે ઉકળી જાય પાણી ત્યારે મેં લગભગ 2 કિલો વટાણા છોલી અને લઈ લીધા છે. તો જ્યારે વટાણા નાખીએ ત્યારે એકદમ ફાસ્ટ ગેસ રાખવાનો છે અને ખાલી 2 મિનિટ માટે જ રાખવાનું છે ગરમ પાણીમાં. જેવા નાખીશું તો વટાણા ઉપર આવી જશે અને 2 મિનિટ પછી ગેસને બંધ કરી અને બીજી બાજુ ઠંડા પાણીમાં વટાણાને આપણે કાઢી લેવાના છે. તો ખાંડ નાખવાથી એમાં જે બેક્ટેરિયા હોય છે એ નીકળી જાય છે અને જે વટાણાનો કલર છે એ સરસ ગ્રીન રહેશે. તો પાણીમાં ઉકાળવાથી જે વટાણાની અંદર કીટાણુ હોય, બેક્ટેરિયા હોય, બધું જ સાફ થઈ જતું હોય છે. હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને ઠંડા પાણીમાં તરત જ વટાણાને એડ કરી દીધા છે. તો આ 2-3 મિનિટ આ પ્રોસેસ કરવાની છે. અને અત્યારે બહુ સરસ જે પેલા પેન્સિલિયા વટાણા હોય છે એ મળતા હોય છે અને સસ્તા મળતા હોય છે. તો એને અત્યારે આપણે ખરીદી અને સ્ટોર કરવાના છે. તો આ રીતે કાણાવાળા ટોપલામાં વટાણાને નીતરવા મૂકી દેવાના છે. બધા જ વટાણા આ રીતે સાફ કરી લેવાના છે. હવે કોટનનું ઓઢણું લઈ લીધું છે અને એમાં મેં 2 કિલો વટાણા એને છૂટા છૂટા પોળા કરી લીધા છે અને આને લગભગ 2 થી 3 કલાક સુધી પંખાની નીચે મૂકી દેવાના છે. તો 2-3 કલાક પછી એકદમ સરસ કોરા વટાણા થઈ ગયા છે, કેમ કે કોટનનું કપડું પ્લસ પંખો ચાલતો હતો. અને એમાં જે ઝીણા ઝીણા વટાણા આવે છે એમાં પાણીનું પ્રમાણ હોય છે, એટલે એ વટાણા નથી લેવાના. ખાલી એક સરખા જે મોટી સાઇઝના વટાણા છે એ લેવાના છે. તો ઝીણા વટાણા આપણે કાઢી લેવાના છે, કેમ કે વરસ સુધી સ્ટોર કરવા માટે એક સરખા વટાણા લેવાના છે. અને આ પ્રોસેસ કરવાથી જે આપણે ખાંડ નાખીને પાણી ઉકળતા પાણીમાં એડ કર્યું એ પ્રોસેસ કરવાથી જે ફ્રોઝનની સ્મેલ આવે છે એ નહીં આવે અને જે વધુ પડતો બરફ જામે છે એ પણ નહીં જામે. એટલા માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે અને એનો કલર ઓરિજિનલ સચવાઈને રહેશે. તો તમે પણ મિત્રો આ રીતે સિઝનમાં સસ્તા વટાણા ખરીદી અને આખું વરસ સ્ટોર કરી શકો છો. મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.